વ્યૂઝ નથી આવતા, વિડીયો વાયરલ નથી થતો, તો મિત્રો આ વિડીયો તમારા માટે, તો ઠેઠ સુધી વિડીયો જોતા રહેજો. તો વિડીયો ચાલુ કરતા પહેલાં મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. આપણી ચેનલને નવા વિડીયો તમને જોવા મળશે. મિત્રો વિડીયો બનાવવા માટે તમારે સૌથી પહેલાં એના માટે મટીરિયલ અને ટિપ્સ જરૂરી છે મિત્રો, અને ઇન્ફોર્મેશનથી તમે ઘણા ખરા વિડીયો સારા બનાવી શકો છો, અને એના માટે તમારે આ વિડીયો જોવો જરૂરી છે મિત્રો. પહેલાં તો તમારું કન્ટેન્ટ જે તમારી વિડીયોને ગ્રો કરવામાં ખૂબ જ સારી રીતે મદદ કરે છે, અને કન્ટેન્ટ તમારા ઉપર મેન્ટેન કરે છે. જે સારું કન્ટેન્ટ હોય તો વિડીયો ઝડપથી વાયરલ થાય છે અને પબ્લિક સુધી ઝડપથી પૂગે છે મિત્રો. અને કન્ટેન્ટ સારું બનાવવા માટે તમારે એડિટિંગની જરૂરી પડે છે મિત્રો. એડિટિંગ સારું સૌથી પહેલાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એડિટિંગ. એડિટિંગ માટે તમે કઈ એપ વાપરો છો, કઈ એપની અંદર એડિટિંગ કરો છો, અને કઈ રીતે લિરેપ અને સોંગ એડિટ કરો છો મિત્રો, એના માટે આ કન્ટેન્ટ જરૂરી છે. કન્ટેન્ટની અંદર લોકોને ઇમ્પ્રેસ થાય એવા જ કન્ટેન્ટ નાખવા જરૂરી છે, કારણ કે એના લીધે લોકો પ્રેરિત થાય છે અને તમારી યુટ્યુબ ચેનલ પર જોડાઈ જાય છે. જેથી કરીને તમારા બધા વિડીયો જોવા માટે લાઇક અને શેર અને કોમેન્ટ પણ કરે છે, જેથી કરીને તમે ઇમ્પ્રેસ થાવ છો અને તમારી ચેનલને ગ્રો કરવામાં વધુ મદદ કરે છે. અને વ્યૂઝ ન આવવાનું કારણ એક તો મિત્રો તમારી મેઇન યુટ્યુબ ચેનલનું સેટિંગ છે. યુટ્યુબ ચેનલ પર તમે બનાવો છો એની અંદર ઘણા ખરા સેટિંગ તમે ઓન કરતા નથી મિત્રો, અને એ સેટિંગ તમારે ઓન કર્યા પછી તમારે વ્યૂ થોડાક આવે છે. એના માટે તમારે વિડીયો કન્ટિન્યુ બનાવતો રહેવું જરૂરી છે, અને યુટ્યુબ પર સતત રહેવું જરૂરી છે, કારણ કે તો જ તમારા વિડીયો ગ્રો થવાની સંભાવના રહેશે. નકર મિત્રો એક વિડીયો નાખીને થોડા વર્ષે ગેપ પાડી દીધો તો મિત્રો તમારી સાથે જે કન્ટેન્ટ સાથે વ્યક્તિઓ જોડાય છે એ જોડાતા નથી, અને વિડીયો તમારો વાયરલ થતો નથી. તો આ વિડીયો માટે વ્યૂ ન આવવાનું કારણ સૌથી મોટું યુટ્યુબનું સેટિંગ હતું. અને પહેલાં તો તમારો કન્ટેન્ટ પણ તમારે લોકોને ગમે એવા કન્ટેન્ટ તમારે નાખવા જરૂરી છે, જેથી કરીને લોકોને વિડીયો ગમે અને કંઈક શીખવા મળે એવા કન્ટેન્ટ તમે નાખો તો લોકોને જીવનની અંદર પણ ખૂબ મોટો ફાયદો થાય છે, અને એ તમારા કન્ટેન્ટ જોવે છે મિત્રો. બીજી બાબત તો વ્યૂઝ ના આવવા પર બીજી બાબત એ છે કે જે તમે વિડીયો કયા ટાઈમ પર અપલોડ કરી રહ્યા છો, અને વિડીયો અપલોડ કરવાનો ટાઈમ એક ફિક્સ રાખવો જરૂરી છે, જેથી કરીને લોકો તમારા વિડીયો યુટ્યુબ ચેનલ પર એ જ ટાઈમે લોકો જોડાયેલા હોય એ ટાઈમે તમારે વિડીયો નાખો તો તમે વિડીયો વાયરલ થવાની સંભાવના વધી જાય છે, અને જેથી કરીને લોકો તમારા વિડીયો વધુ જોવે અને કન્ટેન્ટને આગળ યુટ્યુબના અલ્ગોરિધમ પર કેચઅપ કરે, જેથી કરીને તમારો વિડીયો વાયરલ જાય અને તમારા વ્યૂ વધવાની સંભાવના વધે છે. તો ચેનલ પર આ બધા મોટા કારણ લઈએ તમારે યુટ્યુબ ચેનલની અંદર વ્યૂઝ નથી આવતા, અને મિત્રો જેથી કરીને તમારો વિડીયો વાયરલ નથી થતો. તો આ બધા જ કારણ પર તમે ધ્યાન રાખીને વિડીયો બનાવવાનું શરૂ કરો અને આગળ વધવાનું શરૂ કરો મિત્રો. આ બધા કારણ લીધે યુટ્યુબ પર એલ્ગોરિધમ પકડતું નથી અને યુટ્યુબ પર વ્યૂઝ નથી આવતા, અને વ્યૂઝ 1-2 આવીને રોકી જાય છે. તો મિત્રો તમે મૂંઝાતા નહીં અને રોજે રોજ રેગ્યુલર વિડીયો નાખતા રહીજો, જેથી કરીને તમારા વિડીયોની અંદર લોકો જોડાયેલા રહે અને વિડીયો જોવા માટે પ્રેરિત થાય, જેથી કરીને વ્યૂ તમને જોરદાર મળે અને આગળ વધવા માટે પ્રેરણાદાયક મળશે. વ્યૂ ભલે 1-2 આવે, પરંતુ વિડીયો અપલોડ કરતા રહેજો અને ડેઈલી યુટ્યુબની અંદર એક્ટિવ રહેજો, જેથી કરીને તમારા લોકો ઓડિયન્સ તમારા વિડીયો જોવે. તો મિત્રો આમ ડેઈલી વિડીયો નાખતા રહેજો, જેથી તમારા વ્યૂ અને સબસ્ક્રાઈબ વધતા જાય છે, અને વ્યૂ તમારા 2 આવતા ત્યાંથી 10, 100 અથવા 1000 વ્યૂ આવવા મળશે, અને તમારી યુટ્યુબ ચેનલ વાયરલ થવાના ચાન્સ વધી જશે અને વ્યૂ આવવાના પણ ચાન્સ વધી જાય છે. તો મિત્રો તમને આ વિડીયો ગમતા હોય તો કોઈ પણ જાતના વિડીયો જોવા માટે કોમેન્ટ કરી નાખો, અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. મળે એક નવા વિડીયોની સાથે.